નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય પડકારોનો અંત આવતો દેખાતો નથી। એક તરફ વનકર્મીઓ પર હુમલાના કેસમાં કોર્ટ તેમને 7 વર્ષની કેદની સજા ફટકારી છે અને તેઓ હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, ત્યારે બીજી તરફ પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાના આક્ષેપસર દાખલ કરાયેલા કેસમાં પણ તેમની સામે કાર્યવાહી આગળ વધી રહી છે। મળતી માહિતી મુજબ જુલાઈ 2024 દરમિયાન ચૈતર વસાવાએ એક જાહેર કાર્યક્રમમાં ગુજરાત પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે। આ નિવેદનથી સમગ્ર પોલીસ તંત્રની છબી ખરડાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભરૂચના તત્કાલીન પોલીસ અધિક્ષકના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ કેસમાં અગાઉ 23 જૂને કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી। જોકે નોટિસની બજાવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેના પગલે ભરૂચ કોર્ટ ફરી એકવાર ચૈતર વસાવાને નોટિસ પાઠવી આગામી 29 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ કોર્ટ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી રહી છે। હવે ચૈતર વસાવા કોર્ટ સમક્ષ શું જવાબ રજૂ કરે છે અને આ મામલે કોર્ટનું આગામી વલણ શું રહે છે તેના પર રાજકીય વર્તુળો સહિત સૌની નજર ટકેલી છે। વનકર્મીઓ પર હુમલાના કેસમાં સજા, જેલવાસ અને હવે પોલીસની છબી ખરડવાના કેસમાં કોર્ટની નવી નોટિસ ચૈતર વસાવા માટે કાયદાકીય સંકટનો ઘેરો વધુ ગાંઠ બનતો જઈ રહ્યો છે।